બનાસકાંઠાના ડીસા ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમન પૂર્વે જ ભારતીય કિસાન સંઘ દ્વારા પોતાની પડતર માંગણીઓ મુદ્દે આક્રમક વલણ અપનાવી નાયબ કલેક્ટરને રજૂઆત કરવામાં આવી છે, જેમાં ખેડૂત નેતાઓએ વડાપ્રધાનને રૂબરૂ મળીને આવેદનપત્ર પાઠવવાની મંજૂરી માંગી છે। ડીસા અને તેની આસપાસના પંથકના ખેડૂતોમાં રાજ્ય સરકાર સામે ભારે નારાજગી જોવા મળી રહી છે, કારણ કે કિસાન સંઘનો આક્ષેપ છે કે સરકાર દ્વારા તેમને માત્ર આશ્વાસનો આપીને છેતરવામાં આવ્યા છે। અગાઉ જાન્યુઆરી મહિનામાં જ્યારે ગાંધીનગર ખાતે શક્તિ પ્રદર્શન યોજાવાનું હતું, ત્યારે સરકારના મંત્રીઓ સાથેની બેઠક બાદ 21 મુદ્દાઓ પર સહમતિ સધાઈ હતી અને આંદોલન મોકૂફ રખાયું હતું, પરંતુ આજ દિન સુધી એક પણ મુદ્દાનો સત્તાવાર પરિપત્ર બહાર પાડવામાં આવ્યો નથી। ખાસ કરીને બટાટાના ભાવ તળિયે બેસી જતા ખેડૂતો પાયમાલ થઈ રહ્યા છે અને 11 માર્ચે આપેલા આવેદનપત્રની પણ કોઈ નોંધ લેવાઈ નથી। આ સંજોગોમાં જ્યારે 31 માર્ચના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ડીસા એરપોર્ટ પર ઉતરાણ કરીને નાણી ખાતે જાહેર સભા સંબોધવા આવી રહ્યા છે, ત્યારે કિસાન સંઘના જિલ્લા અને તાલુકા સ્તરના હોદ્દેદારોએ નાયબ કલેક્ટર કચેરીએ પહોંચીને વડાપ્રધાનને રૂબરૂ મળવાની માંગણી કરી છે। ખેડૂત અગ્રણીઓનું કહેવું છે કે જો રાજ્ય સરકાર અમારી વાત નથી સાંભળતી તો હવે અમે સીધી રજૂઆત વડાપ્રધાનને કરવા માંગીએ છીએ। ડીસા નાયબ કલેક્ટરને લેખિતમાં રજૂઆત કરીને આ મુલાકાત માટે સમય ફાળવવાની માંગ કરવામાં આવી છે। વડાપ્રધાનના પ્રવાસના ગણતરીના દિવસો બાકી છે, ત્યારે ખેડૂતોના આ આક્રમક દેવરને પગલે વહીવટી તંત્રમાં પણ દોડધામ મચી ગઈ છે। હવે જોવાનું એ રહે છે કે ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત વચ્ચે કિસાન સંઘના પ્રતિનિધિઓને વડાપ્રધાન સાથે મુલાકાત કરવાની મંજૂરી મળે છે કે કેમ। અમે આજે આવેદનપત્ર આપ્યું છે ખેડૂતો બધા ભેગા થઈને। આગળ અમારા હાથે જે સરકારે છેતરપિંડી કરી છે, ગુજરાત સરકારે, એ વખતે મોદી સાહેબ આવ્યા હતા, એમના કારણે અમને છેતરાઈને કે તમારા 12-14 મુદ્દા અમે લઈ લઈશું ને અમે સ્વીકારીશું, એનો અમારા હાથે ઘોર વિશ્વાસઘાત કર્યો છે અને આજ સુધી પણ એક મુદ્દો કર્યો નથી। હમણાં અમે બટાકાનું આવેદનપત્ર આપ્યું, એનું પણ કંઈ લીધું નથી। તો અમારે અત્યારે આવેદનપત્ર આપવું છે, મોદી સાહેબ આવે છે એમને મળવાની અમને મંજૂરી આપે એવું આવેદનપત્ર આપ્યું છે। તો માનનીય સાહેબને નમ્ર વિનંતી કે અમારી રૂબરૂ અમારી મુલાકાત આપે અને અમારા આવેદનપત્ર સાંભળે। અહીંયા સરકાર તો અમારા ખેડૂતોને હવે છોલી ખાધા છે, કંઈ રાખ્યું નથી, ખેડૂતને ખાવાના કંઈ દાણા રહ્યા નથી। આ વર્ષે 2 વર્ષથી પોઝિશન ખરાબ છે। અમે આજે ભારતીય કિસાન સંઘની કારોબારી એસડીએમ કચેરી આવેદનપત્ર આપવા આવ્યા છીએ। અમારે 11/3/2026ને આવેદનપત્ર અમારા બટાકાના ભાવ તળિયે બેસી ગયા એના અનુસંધાને આપ્યું, પણ સરકાર હજી સુધી એની નોંધ લીધી નથી। જે આ સરકાર કુંભકર્ણની નિંદ્રામાં ઊંઘેલી છે એ સરકારને અમે જગાડી, પણ સરકાર હજી જાગતી નથી। અમારો કાર્યક્રમ 2 મહિના પહેલાં પણ હતો, ગાંધીનગર લેવલે મોદી સાહેબ આવવાના હતા, એ કાર્યક્રમે અમારો સરકારે મેકૂફ રખાયો। અમારી 14 માંગણીઓ સ્વીકારી છે, અમારે ખાલી ખૂણીએ ગોળ ચોંટાડ્યો છે, પણ પરિપત્ર હજી બહાર પાડ્યા નથી। અને આ સરકાર એમ કહે છે કે અમે ડબલ એન્જિનની સરકાર, એટલે ડબલ એન્જિનની સરકાર કઈ રીતે? તો પછી તમારા એન્જિન કયો એન્જિન ફેલ થઈ ગયા કે શું થયું? અને ખેડૂત સાથે કેમ અન્યાય કરો છો ભાઈ? આ ખેડૂત એમ જ તમને ખોબલે ખોબલે વોટ આપ્યા। આવેદનપત્ર અમે આપ્યું કે આ ગુજરાત સરકાર છે, અમારું નથી સાંભળતી, એટલે મોદી સાહેબ 31 તારીખે આવે છે, એટલે અમારે 31 તારીખે મોદી સાહેબને આવેદનપત્ર આપવું છે, જે તે અમારા પ્રતિનિધિઓ હરૂભરૂ કે આ ગુજરાત સરકાર અમારી સાંભળતું નથી, તો સાહેબ તમે ગુજરાતના છો પનોતા પુત્ર, તો આ ખેડૂતને હારે આવો ને ખેડૂતને કંઈ પગભર કરો, એવી અમારી નમ્ર વિનંતીને અમને પરમિશન મળે મોદી સાહેબને આવેદનપત્ર આપવાની, એ જ અમારી માંગણી। વડાપ્રધાનના ડીસા પ્રવાસ પહેલા જ ખેડૂતોએ પોતાની માંગણીઓ પ્રબળ બનાવી છે અને જો તેમને મળવા નહીં આવે તો આગામી દિવસોમાં આ વિવાદ વધુ વકરે તેવી શક્યતા જણાઈ રહી છે।